તો મિત્રો તમે 2024માં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીને પૈસા કમાવા માંગતા હોય તો મિત્રો તમે યુટ્યુબ ચેનલ બનાવો એ પહેલાં આ વિડીયો જરૂરથી જોજો, કારણ કે મિત્રો આજની વિડીયોમાં જે યુટ્યુબના કેટલાક નિયમો છે, જો તમે એનું પાલન કરશો તો તમને પૈસા મળશે, બરાબર। અને જો મિત્રો એનું ઉલ્લંઘન કરશો તો મિત્રો તમે યુટ્યુબ પરથી એક પણ રૂપિયો કમાવી નહીં શકો। તો મિત્રો આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, જેથી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં મિત્રો જો તમને આ વિડીયોમાં માહિતી ગમે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમને કદાચ ખબર હશે કે યુટ્યુબના ઘણા નિયમો છે, જેવા કે મોનેટાઇઝેશનના નિયમો, કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇકના નિયમો। તો મિત્રો આપણે વાત કરીએ તે પહેલાં કે યુટ્યુબ પૈસા આપણને કઈ રીતે આપે છે। તો મિત્રો તમે ટીવી સિરિયલ જોતા હશો, બરાબર, પછી ભાગ પતે ટીવી સિરિયલનો, જે પિક્ચર હોય કે સિરિયલનો ભાગ પતે એટલે તમે જોતા હશો એડ આવતી હશે, બરાબર। તો મિત્રો સેમ એ રીતે જ છે કે યુટ્યુબ પર તમે વિડીયો જુઓ અને ક્લિક કરો એટલે એક એડ આવે, પછી લોંગ વિડીયો હોય તો બીજી વચ્ચેમાં એડ આવે અને છેલ્લી લાસ્ટમાં એડ આવે, બરાબર। તો આ રીતે આપણને યુટ્યુબ એડના પૈસા આપે છે। કઈ રીતે? તો ગૂગલ એડસન્સ અકાઉન્ટ આપણે બનાવવાનું, એને યુટ્યુબ ચેનલ 2 લિંક કરવાની, બરાબર। લિંક કરો એટલે આપણે બેંકમાં પૈસા આપે। તો મિત્રો ગૂગલ એડસન્સ અકાઉન્ટ કઈ રીતે બનાવવું એનો વિડીયો પછી આપણે બનાવી દઈશું, બરાબર। તમને ના ખબર હોય તો કોમેન્ટ કરજો, આપણે જરૂરથી બનાવીશું। તો મિત્રો આપણે વાત કરીએ હવે મોનેટાઇઝેશનના નિયમ, બરાબર। તો તમને ખબર હશે તે છતાં જણાવી દઉં કે 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર આપણી ચેનલ પર પૂરા હોવા જોઈએ, બરાબર। એ પછી તમે અપ્લાય કરો જો, અને તમારો પોતાનો કોન્ટેન્ટ હોવો જોઈએ મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ છે। કોઈનો કોપી પેસ્ટ કે કોપી કરીને, એટલે કે યુટ્યુબનો વિડીયો યુટ્યુબ પર ડાઉનલોડ કર્યો અને યુટ્યુબ પર આપણી ચેનલ પર ચડી દીધો, તો મિત્રો આ રીતે તમે 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ પૂરો કરશો તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય, બરાબર। તમારી જે મહેનત છે, ટાઈમ છે, તમારો વેસ્ટ જશે, બરાબર। એટલે મિત્રો કહું છું કે તમારો પોતાનો કોન્ટેન્ટ હોવો જોઈએ અને યુટ્યુબનો પણ નિયમ છે કે પોતાનો જ કોન્ટેન્ટ હોવો જોઈએ, બરાબર, તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે, બરાબર। બીજો મિત્રો નિયમ છે કે કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇકનો નિયમ, બરાબર। જો તો એના નિયમો મિત્રો ઘણા લાંબા છે અને જો તમારે જાણવા હોય તો યુટ્યુબ ક્રિએટર ક્રોમ બ્રાઉઝરમાં તમારે YT સ્ટુડિયો ઓપન કરી દેવાનો અને મોનેટાઇઝેશન સેક્શનમાં જવાનું, અને ત્યાં ઘણા બધા મિત્રો, જો એના પર આપણે ટોટલી ફૂલ વિડીયો બનાવશું તો ઘણો લાંબો વિડીયો થઈ જશે, એટલે મિત્રો તમને શોર્ટમાં સમજાવું છે કે જે સેક્સ્યુઅલ કોન્ટેન્ટ છે, પછી વિડીયો, યુટ્યુબના વિડીયો કઈ રીતે ડાઉનલોડ કરવા વગેરે જેવા મિત્રો આપણે વિડીયો બનાવવા ના જોઈએ। એ મિત્રો આપણે યુટ્યુબની કમ્યુનિટી ગાઈડલાઇનના ખિલાફ છે, બરાબર, એનું ઉલ્લંઘન કરતા વિડીયો છે, એટલે મિત્રો આપણે એવા વિડીયો બનાવવા ના જોઈએ। અને જો મિત્રો તમે આ વિડીયોમાં તમને જણાવ્યા એ અગત્યના નિયમો છે એનું તમે પાલન કરશો અને ચેનલ બનાવીને તમે સ્ટાર્ટ કરશો તો સારો એવો ગ્રોથ થશે અને તમે ઇન્કમ પણ મેળવી શકશો, બરાબર। તો મિત્રો આટલી વાતનો તમારે ધ્યાન રાખવાનું છે અને મિત્રો તમારે કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇકના જે નિયમો છે તમારે ડિટેલ્સમાં ચેનલ બનાવતા પહેલાં તમારે વાંચી લેવા જરૂરી છે, એટલે મિત્રો તમે એ જઈને જોઈ લીધું, બરાબર, મોનેટાઇઝેશન સેક્શનમાં। તો મિત્રો આ વિડીયો તમને ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય અને માહિતી ગમી હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો હવે તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો અને આટલા નિયમોનું તમે પાલન કરીને તમારી ચેનલ પર ગ્રો કરીને ઇન્કમ મેળવી શકો છો। તો મિત્રો આપણે ફરી મળીએ નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।